ગુજરાતના ખેડૂતોનો અવાજ ફરી એકવાર ઉઠવા જઈ રહ્યો છે। કાલે ગીર સોમનાથમાં યોજાવા જઈ રહી છે આમ આદમી પાર્ટીની મહાપંચાયત, જેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બોટાદથી શરૂ થયેલી આ લડત હવે પહોંચી છે ગીર સોમનાથ। 11 નવેમ્બર એટલે કાલે ટોબરા ગામે યોજાવા જઈ રહી છે કિસાન મહાપંચાયત, જેમાં હજારો નહીં લાખો ખેડૂતો હાજર રહેશે તેવી વાત ઈસુદાન ગઢવીએ કરી છે। ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા સાથે આપના બધા નેતાઓ જે તેમાં હાજર રહેવાની વાત કરવામાં આવી છે, કારણ કે આ ખેડૂતોના ન્યાય માટેની લડાઈ છે, ખેડૂતોના હક માટેની લડાઈ છે। એ માટે સરકાર સામે જેણે ખેડૂતોને માત્ર વચનો આપ્યા છે પરંતુ પૂરતું વળતર આપ્યું નથી, જેના કારણે આમ આદમી પાર્ટી મેદાને આવી છે। ઈસુદાન ગઢવીએ કહ્યું કે જો ખેડૂતોની એકતા તે બતાવશે તો ભાજપી કરદાર નેતાઓને પણ ઘૂંટણીએ બેસવું પડશે। બોટાદની હલચલ પછી સરકારે 10,000 કરોડનું પેકેજ તેમને જાહેર કરવું પડ્યું। કારણ શું? ખેડૂતોની એકતા, કે ખેડૂતો જ્યારે એક રહેશે ત્યારે સરકારે પણ તેમની સામે નીચે ઝૂકવું પડશે। સુદામડા મહાપંચાયત પછી સરકારને ખેતી મુદ્દે ઝૂકવું પડ્યું હતું અને હવે ગીર સોમનાથમાંથી ફરી એકવાર મોટો સંદેશો જે જવાનો છે, કારણ કે ખેડૂત હવે ચૂપ નથી બેસવાનો। સાંભળે ઈસુદાન ગઢવીએ વધુમાં શું કહ્યું હતું। જય જવાન જય કિસાન મિત્રો, ખેડૂતોના હક અધિકારો માટે અને ખેડૂતોને ન્યાય મળે અને ખેડૂતોને પૂરતું વળતર મળે અને ખેડૂતોની તમામ જે મુદ્દાઓ છે, 10 માંગણીઓ એનો હલ થાય, એ માટે આવતીકાલે 11 તારીખે ગીર સોમનાથ જિલ્લાના પ્રાચી પાસે ટોબરા ગામે કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું છે, જેમાં હું પણ આવી રહ્યો છું। માનનીય અમારા ગોપાલભાઈથી માંડીને તમામ શીર્ષ નેતૃત્વ આવવાનું છે, તો તમામ ખેડૂતો ત્યાં આવે, પધારે અને આપણી હક અને ન્યાયની લડાઈમાં આપણે એક થઈએ એવી હું સૌને અપીલ કરી રહ્યો છું। મિત્રો, વિચાર કરો, કડદાકાંડ ચાલતું હતું વર્ષોથી, એમાં રાજુભાઈ કરપડા ત્યાં પહોંચ્યા અને 10,000થી વધુ ખેડૂતો એક થયા, તો કડદા આખા ગુજરાતમાં બંધ કરવાની ફરજ પડી ભાજપને। ભાજપે કડદા પાર્ટી સ્વીકારી લીધું હતું, કડદા થાય છે। ભલે રાજુભાઈએ જેલમાં જવું પડ્યું, રાજુભાઈ, પ્રવીણ રામ, રાજુ બોરખતરિયા, પિયુષ પરમાર સહિતના કેટલાય આગેવાનો જેલમાં છે, દિવાળીએ જેલમાં કરી છે, પણ તમારા હક અને અધિકારોની લડાઈ આપણે રોકવા નહીં દઈએ। પછી તમે જુઓ, સુદામડામાં મિટિંગ થઈને લાખ જેટલા ખેડૂતો આવ્યા અને 10,000 કરોડનું પેકેજ આપવું પડ્યું। તો કોડીનારમાં પણ આપ સૌ પધારો, મારી વિનંતી છે। ભલે 2-3 કલાક કામ કાઢીને આવો, કારણ કે એકતા બતાવીશું, આપણે એક થશું તો આ સારી સરકારોએ ઝૂકવું પડ્યું છે, તો આ કડદા પાર્ટીએ પણ ઝૂકવું પડશે અને આપણે ન્યાય આપણે મેળવી શકીશું। તો પધારો છો ને આપ સૌ। જય કિસાન, જય જવાન જય કિસાન મિત્રો, ખેડૂતોના હક અધિકારો માટે અને ખેડૂતોને ન્યાય મળે અને ખેડૂતોને પૂરતું વળતર મળે અને ખેડૂતોની તમામ જે મુદ્દાઓ છે, 10 માંગણીઓ એનો હલ થાય, એ માટે આવતીકાલે 11 તારીખે ગીર સોમનાથ જિલ્લાના પ્રાચી પાસે ટોબરા ગામે કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું છે, જેમાં હું પણ આવી રહ્યો છું। માનનીય અમારા ગોપાલભાઈથી માંડીને તમામ શીર્ષ નેતૃત્વ આવવાનું છે, તો તમામ ખેડૂતો ત્યાં આવે, પધારે અને આપણી હક અને ન્યાયની લડાઈમાં આપણે એક થઈએ એવી હું સૌને અપીલ કરી રહ્યો છું। મિત્રો, વિચાર કરો, કડદાકાંડ ચાલતું હતું વર્ષોથી, એમાં રાજુભાઈ કરપડા ત્યાં પહોંચ્યા અને 10,000થી વધુ ખેડૂતો એક થયા, તો કડદા આખા ગુજરાતમાં બંધ કરવાની ફરજ પડી ભાજપને। ભાજપે કડદા પાર્ટી સ્વીકારી લીધું હતું, કડદા થાય છે। ભલે રાજુભાઈએ જેલમાં જવું પડ્યું, રાજુભાઈ, પ્રવીણ રામ, રાજુ બોરખતરિયા, પિયુષ પરમાર સહિતના કેટલાય આગેવાનો જેલમાં છે, દિવાળીએ જેલમાં કરી છે, પણ તમારા હક અને અધિકારોની લડાઈ આપણે રોકવા નહીં દઈએ। પછી તમે જુઓ, સુદામડામાં મિટિંગ થઈને લાખ જેટલા ખેડૂતો આવ્યા અને 10,000 કરોડનું પેકેજ આપવું પડ્યું। તો કોડીનારમાં પણ આપ સૌ પધારો, મારી વિનંતી છે। ભલે 2-3 કલાક કામ કાઢીને આવો, કારણ કે એકતા બતાવીશું, આપણે એક થશું તો આ સારી સરકારોએ ઝૂકવું પડ્યું છે, તો આ કડદા પાર્ટીએ પણ ઝૂકવું પડશે અને આપણે ન્યાય આપણે મેળવી શકીશું। તો પધારો છો ને આપ સૌ। જય કિસાન। આ લડત છે વળતર માટેની નહીં પણ માન માટેની। ઈસુદાન ગઢવીએ કહ્યું કે 10 માંગણીઓ જે આ વખતે અમે રજૂ કરવાના છે, ખેડૂતોનો અવાજ તેના માટે ઉઠવાનો છે। જે 10 માંગણીઓમાં પહેલી માંગણી છે, જેમાં પાક વીમા જે ફરી શરૂ કરવામાં આવે, કે જે પાક વીમાની તમે જે સ્કીમ બંધ કરી રાખી છે તે ફરી એકવાર શરૂ કરવામાં આવે જેવી માંગ કરવાના છે।
પૂરના વળતરનો ન્યાય મળે, પાક દીઠ ટેકાના ભાવમાં વધારો કરવો, ખેડૂતોના દેવા માફ કરવા અને દરેક ખેડૂતને યોગ્ય સહાય મળે, જે માટેની આ લડત છે તેના માટે આમ આદમી પાર્ટીએ મહાપંચાયત યોજાવા જઈ રહી છે. 11 નવેમ્બરે ટોબરા ગામ બનશે નવા કિસાન સંકલ્પ જ્યાં લેવાના છે, જ્યાંથી ફરી એકવાર અવાજ ઉઠવાનો છે, કારણ કે આ વખતે વળતરથી આગળ વાત છે, આ વાત છે અધિકારની, જેના માટે ખેડૂતો ત્યાં બધા ભેગા થવાના છે અને આ મહાપંચાયત જે કાલે ટોબરા ગામ ખાતે યોજાવાની છે. તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.